નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજના આજે યુનિટ નંબર 9ના રીડ 1માં આપણે વાત કરવાના છે દોસ્તો. હિયર ઇઝ અ માઇન્ડ મેપ. તમે તમારી ટેક્સ્ટ બુકમાં આ મેપ જોયો હશે. તમને વિચાર આવ્યો હશે કે આ મેપ શા માટે આપ્યો છે. દોસ્તો અહીંયા તમને કેટલાક પોઈન્ટ્સ આપેલા છે. તમારે પેરમાં કામ કરવાનું છે અને કયા કયા પોઈન્ટ્સ કયા ટોપિકમાં લાગુ પડે છે તે આપણે બરાબર સમજીને રાઇટ કરવાના છે. ધીસ ઇઝ વર્ક, ક્લાસ વર્ક ઓર હોમવર્ક. Friends, today we are going to discuss about translation. Read 1 છે એનું ટ્રાન્સલેશન એ ટાઇટલ વોટર એન્ડ એલિક્ઝર ઓફ લાઈફ, એટલે કે જળ એ જીવનનું અમૃત છે. દોસ્તો તમે આ ચેનલની અંદર અલગ અલગ લેસન્સ 1 by 1 શીખો છો. આશા રાખીએ કે તમને એ ખૂબ ઉપયોગી બનશે. તો હું વિનોદ ગજેરા, જીસેફ સ્ટાર એજ્યુકેશન રજૂ કરું છું રીડ 1 વોટર એન્ડ એલિક્ઝર ઓફ લાઈફ. દોસ્તો પાઠની શરૂઆતમાં થોડી વાત કરું તો વોટર શું છે તો આપણે જાણીએ છીએ કે કોમન છે. તો વોટર ઇઝ લાઈફ. દોસ્તો જળ એ જીવન છે. ઇટ ઇઝ લાઈફ અ ગીવર, એટલે કે તે સૌને જીવન આપે છે. વોટર એન્ડ એલિક્ઝર ઓફ લાઈફ ઇઝ વિધિન અવર રીચ, એટલે કે તે જીવનનું અમૃત છે અને તે આપણી નજર સમક્ષ જ છે. સિવિલાઇઝેશનની વાત કરીએ તો સિવિલાઇઝેશન ડિપેન્ડ્સ ઓન ફ્લો ઓફ વોટર, એટલે કે માનવ સંસ્કૃતિ નદી કિનારે જ વિકાસ પામે છે. વોટર એટલે કે પ્લેન વોટર ઇઝ અ પોટેન્ટ એન્ડ વન્ડરફુલ સબસ્ટન્સ ઓન ધ અર્થ. દોસ્તો સાદું પાણી શક્તિ ધરાવતો અદ્ભુત પદાર્થ છે. શક્તિ ધરાવતો પોટેન્ટ વન્ડરફુલ સબસ્ટન્સ છે. દોસ્તો એવરીબડી નીડ્સ વોટર. તમને ખબર છે ને દરેક જીવ, animals, birds, vegetations, trees, forests need water to survive. દરેક જીવને દરેક વૃક્ષ હોય, પંખી હોય, પશુ હોય, બધા છોડ બધાને પાણીની જરૂરિયાત છે. બરાબર. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર એગ્રીકલ્ચર ટુ. અને પાણી છે એ ખેતી માટે પણ ઉપયોગી છે. ઇટ કેરીઝ સિલ્ટ વિથ ઇટ, એટલે કે પાણી પોતાની સાથે કાપ ખેંચી લાવે છે. એન્ડ મેક્સ લેન્ડ ફર્ટાઇલ, અને જેનાથી જમીન સમૃદ્ધ બને છે. એ આપણે અહીં વાત કરવાની છે. તો દોસ્તો આ પાઠ ખૂબ સરસ મજાનો પાઠ છે. થોડા એમાં તમને ન્યૂ વર્ડ્સ મળશે. એ વર્ડ્સ તમારે બરાબર ધ્યાન આપવાનું છે. પાર્ટ 1 વોટર એન્ડ એલિક્ઝર ઓફ લાઈફ. પેરેગ્રાફ નંબર 1. મેન હેઝ થ્રુ ધ એજીસ ક્રેવ ઇન વેઇન ફોર એન ઇમેજિનરી એલિક્ઝર ઓફ લાઈફ. માણસે યુગો સુધી, ફોર એજીસ એટલે યુગો સુધી, જીવનના અમૃત માટે નિષ્ફળ પ્રયત્નો કર્યા છે. અહીંયા જો ક્રેવ એટલે શું, તો કે ક્રેવ એટલે ઝંખના કરવી, તીવ્ર ઈચ્છા રાખવી, સ્ટ્રોંગલી ડિઝાયર, એને કહેવાય ક્રેવ. અને ઇન વેઇન ઇઝ એ ફ્રેઝ, નિરર્થક, નકામું, એને કહેવાય યુઝલેસ. આ એક ઇડિયમ્સ છે, ફ્રેઝ છે. તો જુઓ, યુગોથી આપણે સમુદ્ર મંથનની વાતો સાંભળી છે અને એ પ્રયત્નો પણ આપણે કર્યા છે. ધ ડિવાઇન અમૃત એલિક્ઝર ઓફ લાઈફ એટલે શું, તો કે કાલ્પનિક અમૃત માટેની તીવ્ર ઝંખના આપણે જે કરી છે ને એ ડિવાઇન અમૃત કહેવાય છે. બટ ધ ટ્રુ એલિક્ઝર ઓફ લાઈફ લાઈઝ નિયર અવર હેન્ડ્સ. પણ જીવનનું સાચું અમૃત એ ક્યાં છે, તો કે તેની નજીક જ છે, આપણા હાથમાં જ છે. ફોર it is the commonest of all liquids, plain water. અને તે બધા જ પ્રવાહીઓમાં સામાન્ય છે અને એ છે આપણું પાણી, એટલે કે સાદું પાણી, પ્લેન વોટર. દોસ્તો રાઈટ. ઓકે ફ્રેન્ડ્સ, I remember one day standing on the line which separates the Libyan desert from the valley of the Nile in Egypt. તો આઈ રિમેમ્બર, તો આઈ કોના માટે વાપરેલું છે? હિયર આઈ સ્ટેન્ડ્સ ફોર ધ રાઇટર, ધ ઓથર. તો લેખક પોતે એમ કહે છે કે એક દિવસ હું યાદ કરું છું, આઈ રિમેમ્બર, હું યાદ કરું છું. વન ડે સ્ટેન્ડિંગ, તો હું ઊભો હતો. પણ હું ક્યાં ઊભો હતો? કઈ લાઈન? ઓન ધ લાઈન. તો જુઓ, એક કઈ લાઈન? વિચ સેપરેટ્સ ધ લિબિયન ડેઝર્ટ. લિબિયાનું ડેઝર્ટ અને કોનાથી જુદું પાડે છે? વેલી ઓફ ધ નાઇલ ઇન ઇજિપ્ત. ઇજિપ્તની વાત છે. હું એ ડિવાઇડિંગ રેખા, એ એક
એક સરહદ, એક ડિવાઇડિંગ રેખા પર ઊભો હતો, જે રેખા લિબિયાના રણને ઇજિપ્તની વેલી ઓફ ધ નાઇલથી જુદું પાડે છે. તો એક બાજુ લિબિયાનું રણ છે અને બીજી બાજુ નાઇલનો ખીણ પ્રદેશ છે. એવી લાઈન, એવી રેખા પર હું ઊભો હતો. ઓન વન સાઇડ વોઝ વિઝિબલ sea of sand without a patch of green or a single living thing. દોસ્તો, એક બાજુ પર રેતીનો દરિયો, એટલે કે સેન્ડ, સી ઓફ સેન્ડ, રેતીનો દરિયો મને દેખાતો હતો, મને દ્રષ્ટિગોચર થતો હતો. અને બીજી બાજુ ઓન ધ અધર સાઇડ લે વન ઓફ ધ ગ્રીન, one of the greatest, most fertile and densely populated areas, teeming with life and vegetation. દોસ્તો, અહીં teeming with life, તો teeming with એટલે નાથી ભરેલું, full of life and vegetation. તો જુઓ, અહીંયા કહે છે કે તેના લીલા રંગનો જે પટ્ટો દેખાતો ન હતો. શું કહે છે કે બીજી બાજુ શું છે? લે one of the greatest, most fertile and densely populated area. Densely populated એટલે ખૂબ જ ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર, બરાબર? Densely populated, teeming with life and vegetation. તો વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે એક તરફ રણ છે અને કોઈ પણ જીવંત ચીજ દેખાતી નથી, અને બીજી બાજુ અત્યંત ફળદ્રુપ અને ખૂબ જ વસ્તી ધરાવતો હોય એવો, જીવંત કહી શકાય એવો, વનસ્પતિઓની આમ હારમાળા હોય, આચ્છાદિત થયેલો હોય એવો વિસ્તાર હતો. તો ફરક શાને કારણે હતો એ હું ત્યાં લાઈન પર ઊભો વિચાર કરતો હતો. તો વોટ મેડ ધ વન્ડરફુલ ડિફરન્સ? આ ભેદ શાને માટે? વાય? ઇટ ઇઝ ધ વોટર ઓફ ધ રિવર નાઇલ ફ્લોવિંગ ડાઉન ટુ ધ મેડિટેરિયન ફ્રોમ ઇટ્સ સોર્સ. દોસ્તો, અદ્ભુત ફરક શેને આભારી હતો? યસ, નાઇલ નદીનું પાણી કે તેના મૂળમાંથી ભૂમધ્ય સમુદ્રને, અહીં લખ્યું છે મેડિટેરિયન, તો તેના ભૂમધ્ય સમુદ્રને, બરાબર, એટલે કે ભૂમધ્ય સમુદ્ર તરફ વહેતું હતું. એ પાણીને કારણે આ ફરક દેખાય છે. તો જોયું દોસ્તો, પાણીનો ફરક શું છે? તો જીઓલોજીસ્ટ શું કહે છે? ભૂસ્તર શાસ્ત્રીઓ શું કહે છે? તો આપણે વાત કરીએ ભૂસ્તર શાસ્ત્રીઓની, જીઓલોજીસ્ટ, બરાબર, જેને આપણે એમ કહેવાય ને કે હુ રિસર્ચ એન્ડ સ્ટડીઝ ઓન સ્ટ્રક્ચર ઓફ ધ અર્થ, કે જેઓ કંઈ ને કંઈ અભ્યાસ કરે છે. જુઓ, જીઓલોજીસ્ટ ટેલ અસ ધેટ ધ એન્ટાયર સોઇલ ઓફ ધ નાઇલ વેલી ઇઝ ધ ક્રિએશન ઓફ ધ રિવર ઇટસેલ્ફ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કહે છે કે આ સમગ્ર, એન્ટાયર એટલે ટોટલ, બધું જ, એન્ટાયર સોઇલ એટલે સમગ્ર જમીન, બરાબર, નાઇલ નદીના ખીણ પ્રદેશની સમગ્ર જે જમીન છે એ કોને આભારી, કોનું ક્રિએશન છે? તો કે નદીનું પોતાનું ક્રિએશન છે. એટલે કે ઇજિપ્ત આ નદીથી જ બનેલું છે એમ કહી શકાય ને. તો આ સમગ્ર જમીન નદીનું જ સર્જન છે, બરાબર. ઇનફેક્ટ આપણે એમ કહી શકાય ને કે ઇજિપ્ત વોઝ મેડ બાય ઇટ્સ રિવર, એટલે કે ઇજિપ્ત આ નદીથી જ તો બનેલું છે, બરાબર ને. ઇટ્સ એન્શિયન્ટ સિવિલાઇઝેશન વોઝ created and is sustained by the life-giving waters which come down year after year with unfailing regularity. પ્રાચીન સંસ્કૃતિની વાત કરીએ તો પ્રાચીન સંસ્કૃતિનું સર્જન અને એનું સસ્ટેન એટલે કે એની જાળવણી, તેમજ જીવન બક્ષનાર જે પાણી છે, કે જીવન આપનાર છે, લાઈફ ગિવિંગ વોટર, જીવન બક્ષનાર પાણીથી જ આ પ્રાચીન સંસ્કૃતિનું સર્જન અને જાળવણી થયેલી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખેલું છે કે આ પાણી સતત વહે છે. જુઓ, 12 મહિના વહેતી આ નદીનું પાણી છે, રેગ્યુલર આવે છે. ધીસ કોમન સબસ્ટન્સ વિચ વી ટેક ફોર ગ્રાન્ટેડ ઇન અવર એવરીડે લાઈફ ઇઝ ધ મોસ્ટ પોટેન્ટ એન્ડ ધ મોસ્ટ વન્ડરફુલ થિંગ ઓન ધ ફેસ ઓફ અવર અર્થ. અને દર વર્ષે ફેલ થયા વગર, ચૂક્યા વગર પાણીનો પ્રવાહ આવ્યા જ કરે છે ને. અને આ સામાન્ય પદાર્થ જે આપણે આપણા રોજના વ્યવહારમાં
પૃથ્વી પર જોઈએ છીએ. બરાબર, ભલે આપને એકદમ કોમન લાગે, જુઓ મોસ્ટ પોટેન્ટ છે, મોસ્ટ વન્ડરફુલ થિંગ છે, આપણને ભલે એ કોમન લાગે પણ ખરેખર બહુ મહત્વની વસ્તુ છે દોસ્તો. બરાબર, ઇટ હેઝ પ્લેડ અ રોલ ઓફ વાસ્ટ સિગ્નિફિકન્સ, મહત્વની ભૂમિકા ભજવી છે ઇન ધ શેપિંગ ધ કોર્સ ઓફ અર્થ હિસ્ટ્રી એન્ડ કન્ટિન્યુ ટુ પ્લે ધ લીડિંગ રોલ ટુ ધ ડ્રામા ઓફ લાઈફ ઓન ધ સરફેસ ઓફ અવર પ્લેનેટ. પૃથ્વીના ઇતિહાસમાં તે વિશાળ મહત્વ ધરાવે છે દોસ્તો. આપણા ગ્રહ પર જીવનના નાટકમાં જોઈએ તો મહત્વની ભૂમિકા ભજવે છે આ પાણી. પૃથ્વીના ઇતિહાસને સ્વરૂપ આપવામાં તેનું મહત્વ ઘણું જ છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ પાણીએ ખૂબ મોટી ભૂમિકા ભજવી છે અને પાણી છે એ જ જીવનનું અમૃત છે, એવું આ ટાઇટલ જે આપ્યું છે એ યથા યોગ્ય છે. જુઓ સેકન્ડ પેરેગ્રાફમાં વાત કરીશું દોસ્તો. તો વોટરથી ગામડાના જીવનમાં કેવો ફેરફાર આવે છે? તો વોટર એડ ઉમેરો કરે છે મચ ટુ ધ બ્યુટી ઓફ ધ કન્ટ્રી સાઇડ. ગ્રામ્ય વિસ્તારમાં સુંદરતામાં વધારો કરવામાં પાણી ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. બી ઇટ જસ્ટ અ લિટલ સ્ટ્રીમ ટ્રિકલિંગ ઓવર ધ રોક્સ, પછી તે એ ભલે ને નાનું ઝરણું હોય, સ્ટ્રીમ હોય, ટ્રિકલિંગ એટલે વહેતું, વહેતું ઓવર ધ રોક્સ, ખડક પરથી વહેતું, ભલે ને નાનું ઝરણું હોય, ઓર ધ લિટલ પોન્ડ અથવા તો નાનું તળાવ હોય, બાય ધ વે સાઇડ રોડની બાજુમાં, વેર ધ કેટલ સેટિસ્ફાય ધેર થ્રસ્ટ ઓફ એન ઇવનિંગ, કે જ્યાં ઢોર આવે, કેટલ એટલે ઢોર, કેટલ એટલે ઢોર, પ્રાણીઓ, ઢોર સાંજે તેમની તરસ છીપાવે છે. તરસ છીપાવે છે એટલે થ્રસ્ટ, તરસ છીપાવે છે. આવું જે દ્રશ્ય છે એ ગામડામાં જોવા મળે, અને ગામડામાં પાણી ન હોય તો આપણે આમ ત્યાં ગમે નહીં રોકાવું દોસ્તો. એટલે ધ રેઇન ફેડ ટેન્ક્સ આર અ ચીયરિંગ સાઇટ વેન દે આર ફૂલ. અને વરસાદ પર આધારિત આ જે ટેન્ક છે, આ જે તળાવ છે, એ આનંદની અનુભૂતિ કરાવે છે આપણને. ચીયરિંગ સાઇટ પૂરા પાડે છે જ્યારે ભરેલા હોય ત્યારે. ધીઝ ટેન્ક્સ પ્લે અ વાઇટલ રોલ ઇન સાઉથ ઇન્ડિયન એગ્રીકલ્ચર. તમે ખાસ ખ્યાલ હશે દોસ્તો તમને, ખાસ કરીને જ્યારે તે પાણીથી ભરેલા હોય, અને દક્ષિણ ભારતની આપણે વાત કરીએ તો દક્ષિણ ભારતીય કૃષિમાં તે બહુ મહત્વની ભૂમિકા ભજવી છે, કેમ કે ત્યાં તો ખેતી આવા પાણી પર જ આધારિત છે. એ મૈસૂરની જ એક્ઝામ્પલ અહીં આપ્યું છે. ઇન મૈસૂર ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ તરીકે મૈસૂરની વાત કરી છે, બરાબર, કે મૈસૂરમાં ચોખાનો પાક, જે રાઈસનો પાક થાય છે, તો એ પાકમાં કઈ રીતે પાણી આ મહત્વનું સાબિત થાય છે? તો કે મચ ઓફ ધ રાઈસ ઇઝ ગ્રોન અંડર ધેમ. તમે જુઓ આ મૈસૂરમાં ઘણા ચોખા આ રીતે ઉગાડવામાં આવે છે. સમ ઓફ ધીઝ ટેન્ક્સ આર સરપ્રાઇઝિંગલી લાર્જ. આમાંના કેટલાક ટેન્ક એટલે કે આવા તળાવો જેવા એ તો અત્યંત વિશાળ હોય છે. એન્ડ ઇટ ઇઝ અ બ્યુટીફુલ સાઇટ ટુ સી ધ સનરાઇઝ ઓર સનસેટ ઓવર ધેમ. અને દોસ્તો સૂર્યોદય હોય કે સૂર્યાસ્ત હોય, તેમની પર જે તેમના પર અસર જોવી એ બહુ આહલાદક હોય છે. આ પાણી ઉપર એના જે આપણે છટાવો દેખાય, રંગ છટાવો, એ અદ્ભુત હોય છે. એટલે સનરાઈઝ અને સનસેટ સમયે આ પાણી ભરેલા જે તળાવો કહી શકીએ આપણે, એમાં જો આપણે બાજુમાં ઊભા હોઈએ તો આપણે એક અલગ જ ફિલિંગ આવે છે. દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય છે દોસ્તો. યસ, વોટર ઇન અ લેન્ડસ્કેપ મે બી કમ્પેર ટુ ધ આઈઝ ઇન એ હ્યુમન ફેસ. આ તમને ટ્રુ ફોલ્સમાં પણ પૂછાય છે કે લેન્ડસ્કેપમાં પાણી માણસના શરીરની આંખ સાથે સરખાવી શકાય. જુઓ આ ભૂમિ દ્રશ્ય, જે ભૂમિ ભાગમાં જે પાણી છે ને, એ પાણી આપણા શરીરમાં, આપણા ચહેરા પર જેમ આંખ છે અને જે રોલ છે, એવો જ રોલ અહીંયા એને આપણે આપી શકીએ. લેખક એવું કહે છે, ઇટ રિફ્લેક્ટ્સ ધ મૂડ ઓફ ધ આર. અહીંયા કહે છે કે તેમાં સમયનો મૂડ રિફ્લેક્ટ થાય છે, પ્રતિબિંબિત થાય છે. ધ મૂડ ઓફ ધ આર being bright and gay when the sun shines
અને જ્યારે સૂર્ય તેજસ્વી હોય છે ત્યારે એ બ્રાઇટ દેખાય છે, તેજસ્વી દેખાય છે. અને ગે એટલે આનંદી દેખાય છે દોસ્તો, ખુશનુમા દેખાય છે, પ્લીઝન્ટ દેખાય છે. ટર્નિંગ ટુ ડાર્ક એન્ડ ગ્લુમી વેન ધ સ્કાય ઇઝ ઓવરકાસ્ટ. અને જ્યારે સૂર્યાસ્ત થતો હોય ત્યારે એ સમયે તે પાણી ડાર્ક થઈ જાય છે, ઘેરું બની જાય છે, એકદમ ગ્લુમી, ગમગીન બની જાય છે, એકદમ સેડ બની જાય છે દોસ્તો. તો અહીંયા આવા શબ્દ આપ્યા છે આપણને કે જે શબ્દ દ્વારા આપણે સિમિલર ગ્લોસરીની મદદથી મેળવી શકીએ છીએ. તો ગ્લુમી એટલે સેડ, બરાબર, જેને કે નિરાશાજનક, એકદમ આમ પાર્શિયલી ડાર્ક કહેવાય, બરાબર છે દોસ્તો. થર્ડ પેરેગ્રાફની વાત કરીએ છીએ. વન ઓફ ધ મોસ્ટ રિમાર્કેબલ ફેક્ટ્સ અબાઉટ વોટર ઇઝ ઇટ્સ પાવર ટુ કેરી સિલ્ટ. સૌથી મહત્વનો પેરેગ્રાફ છે. પાણીની બાબતમાં ખૂબ જ નોંધનીય જો કોઈ બાબત હોય તો એ છે કે પાણી તેની સાથે સિલ્ટો એટલે કે કાંપ તાણી લાવે છે. ધીસ ઇઝ ધ ઓરિજિન ઓફ ધ કેરેક્ટરિસ્ટિક્સ કલર ઓફ ધ વોટર ઇન રેનફેડ ટેન્ક્સ. અને તેથી જ વરસાદી પાણીના આ જે ટેન્ક છે એ ટેન્કમાં પાણીનો રંગ વિશિષ્ટ હોય છે. જેમ કે જે રંગની માટી હશે એમાં પહેલો વરસાદ પડે તો તમે જુઓ આપણા ઘરની બહાર પાણી નીકળતું હોય, શેરીની બહાર નીકળતું હોય, ગેટની બહાર નીકળતું હોય, તે પાણી આપણે લાલ દેખાશે. તો માટીના કલર ઉપર એની કેરેક્ટરિસ્ટિક્સ અહીંયા જોવા મળે છે દોસ્તો. સ્વિફ્ટલી ફ્લોવિંગ વોટર કેન કેરી ફેરલી લાર્જ એન્ડ હેવી પાર્ટિકલ્સ. બહુ ઝડપથી વહેતું પાણી હોય તો શું થાય? તો કે ભલે ને એ વધારે વજનદાર કણો હોય તો પણ ખેંચી લાવે છે. એટલે ઝડપથી વહેતું પાણી વિશાળ અને વજનદાર કણોને તાણી લાવે છે. ભલે લાર્જ હોય, હેવી પાર્ટિકલ્સ હોય તો પણ લાવે છે. The finest particle, however, remain floating. અહીંયા કે છે સૌથી સારા કણો તો પ્રવાહીની ઉપર જ તરતા હોય છે. સૌથી સારા કણો, ફાઇનેસ્ટ, સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરેલો છે દોસ્તો, બરાબર ને? તો એકદમ સારા કહી શકાય એવા એ કણો પણ અહીંયા આપણને દેખાય છે. જુઓ, પાણીની ઉપર તરે છે કારણ કે એની સ્પીડ એટલી છે એટલે, બરાબર છે. ફ્લોટિંગ વિધિન ધ લિક્વિડ ઇન સ્પાઇટ ઓફ ધેર ગ્રેટર ડેન્સિટી. જો ડેન્સિટી તો ઘણી છે, તેની ઘનતા તો વધુ હોવા છતાં પણ તે ઉપર તરે છે. એન્ડ આર કેરી ટુ ગ્રેટ ડિસ્ટન્સ. અને લાંબા અંતર સુધી તાણી લાવતા હોવા છતાં પ્રવાહીની ઉપર જ આવા કણો આપણે દેખાય છે. સચ પાર્ટિકલ્સ આર ઓફકોર્સ એક્સ્ટ્રીમલી સ્મોલ. ભલે નાના હોય છે જુઓ અત્યંત, બટ ધેર નંબર ઓફ ઇઝ ઓલ્સો ગ્રેટ. પણ એની સંખ્યા ઘણી વધારે હોય છે. એન્ડ વેરી લાર્જ અમાઉન્ટ ઓફ સોલિડ મેટર કેન બી ટ્રાન્સપોર્ટેડ ધીસ વે. અને આ રીતે આ કણો જે અત્યંત નાના દેખાય છે એની સંખ્યા પણ ઘણી વધારે હોય છે. અને વિશાળ માત્રામાં ઘન વસ્તુઓ જે કરે એ આ રીતે સ્થળાંતર પામે છે, ટ્રાન્સપોર્ટ થાય છે. તો સોલિડ મેટર છે, ઘન પદાર્થ, આખા પર્વતો નથી આપણે કહેતા કાંઈ આખી આમ ખીણ પડી ગઈ છે જાણે કે, હે, તો એ ધીમે ધીમે ધોવાણ થતું હોય છે અને ત્યાંથી એ સોલિડ મેટર છે એ મેદાની વિસ્તારમાં જતી રહે છે. રાઈટ? તો ધ કલર ઓફ ધ વોટર ચેન્જીસ સક્સેસિવલી. તો જુઓ, પાણીનો રંગ બદલાય છે સક્સેસિવલી ફ્રોમ ધ મડી રેડ. સૌ પ્રથમ કલર કેવો હોય છે? તો આપણે ખબર છે કે લાલ માટી જેવા રંગથી કાંપનો રંગ શરૂ થાય. કોઈ પણ લગભગ જનરલી આપણે જોજો, હા, મડી રેડ ઓર બ્રાઉન, અથવા તો એ બ્રાઉન રંગનો હોય છે, બરાબર છે. ઓફ સિલ્ટ, જે પ્રકારની કાંપ હોય એ પ્રકાર. તો વેરિંગ શેડ્સ ઓફ યલો. તો અહીંયા VARY, વેરી એટલે ઓલ્ટર, ચેન્જ, ચેન્જ એટલે બદલવું, બદલાવું. તો જુઓ, પછી એ રંગ બદલાતો જાય છે, અલગ અલગ રંગ ધારણ કરે છે. તો કયો કયો રંગ? યલો એન્ડ ગ્રીન, અને ફાઇનલી ટુ ધ બ્લુ ઓફ ધ ડીપ સી. તો જુઓ, પહેલાં તો પીળો અને લાલ રંગની એક જ્યાં આપણે શેડ દેખાય છે, પીળો, વાદળી, ઘેરા, સમુદ્રના રંગ જેવો રંગ ધારણ કરે છે. જુઓ અહીંયા, બરાબર. કન્સિસ્ટિંગ એઝ ઇટ ડઝ ઓફ ફાઇનલી ડિવાઇડેડ મેટર ઇઝ યુઝ્યુઅલી વેરી ફર્ટાઇલ. દોસ્તો, અહીંયા લખેલું છે કે આ જમીન ખૂબ જ ફળદ્રુપ હોય છે. શું કામ ફળદ્રુપ હોય છે? કેમ કે આ જમીન એ કાંપના આવા જે કણ ખેંચીને આવી છે ને એ કાંપની બનેલી છે. સોલિડ મેટર જે ધીમે 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 કરીને જે ખેંચાતું આવે છે ને એ અહીંયા મેદાની વિસ્તારમાં પથરાયું છે
અને એટલે કાંપની જમીનમાં બનેલું છે એટલે એ આપણને વધારે એકદમ ફળદ્રુપ લાગે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ ફર્ટાઇલ સુધી આપણે લઈએ છીએ. આગળનો જે પાઠ છે એ અને કેટલાક સ્પેલિંગ સાથે આપણે બીજા પાઠમાં મળીશું. તો આ પાઠના કેટલાક શબ્દ યાદ રાખવા જેવા હતા એ ફરીથી તમે જરાક યાદ રાખી લેજો અને નોંધી લેજો. પહેલો છે ક્રેવ. ક્રેવ એટલે સ્ટ્રોંગલી ડિઝાયર, તીવ્ર ઈચ્છા રાખવી. બરાબર છે, એ આપણે વાત કરી પાઠમાં. ત્યાર પછી છે ઇલિક્ઝર. ઇલિક્ઝર એટલે શું? ચાલો યાદ કરો બધા, પાઠ તમારી સામે જ રાખો. ઇલિક્ઝર એટલે શું દોસ્તો? તો કે અમૃત. વેરી ગુડ. તો ઇલિક્ઝર એટલે અમૃત. બરાબર. તો પહેલા ભાગના શબ્દો પાછા જોઈ લઈએ છીએ આપણે. તો સેપરેટ શબ્દ આવ્યો તો ડિવાઈડ. સેપરેટ એટલે જુદું પાડવું, હા, પાર્ટ કરવા, રાઈટ. પછી વિઝિબલ. તો વિઝિબલ એટલે શું? તો કે કેપેબલ. બરાબર. તો આપને જે દેખાય, કેપેબલ ઓફ બીંગ સીન, ઓબ્વિયસ જેને કહેવાય ને, દેખીતું હોય, દ્રશ્યમાન થતું હોય એને વિઝિબલ કહેવાય. બરાબર છે. પેચ. એ શબ્દ આવ્યો પેચ. તો પેચ એટલે શું? તો કે ભાઈ પેચ એટલે એક ટુકડો. બરાબર છે, હા, સિંગલ પેચ. બરાબર. તો એક પ્લોટ ઓફ લેન્ડ, ભૂમિભાગ. અને હમણાં આપણે ફર્ટાઇલની વાત કરી તો ફળદ્રુપ. ડેન્સલી પોપ્યુલેટેડ શબ્દ આપણે જોયો હતો. તો ડેન્સલી પોપ્યુલેટેડ એટલે શું? તો કે થીકલી, એકદમ ગીચપણે, ગાઢ રીતે હોય એવા. બરાબર. ક્રાઉડેડ હોય, વસ્તી ધરાવતું હોય. એક શબ્દ આવ્યો વેજીટેશન. તો વેજીટેશન તો તમને ખબર છે ને, પ્લાન્ટ લાઈફ. યસ, એને વેજીટેશન કહેવાય. રેડી? ચાલો. તો સોર્સ, તો ઓરિજિન આપણે એને કહીએ છીએ, સોર્સ કહીએ છીએ. રૂટ કહીએ છીએ, સ્ત્રોત, મૂળ. રાઈટ. જીઓલોજીસ્ટની પણ આપણે વાત કરી, ભૂસ્તરશાસ્ત્રીઓની. ત્યાર પછી એન્ટાયર શબ્દનો આવ્યો, ખ્યાલ આવ્યો? એન્ટાયર એટલે શું? તો કે એન્ટાયર એટલે સમગ્ર, ટોટલ, જેને આપણે વોલ કહીએ છીએ. ઓકે, ચાલો. પછી એક વેલી શબ્દ આવ્યો. તો વેલી એટલે શું? યસ, વેરી ગુડ, ખીણ પ્રદેશ. ચાલો. પછી એન્શિયન્ટ. તો એન્શિયન્ટ એટલે પ્રાચીન, જેને કહેવાય વેરી ઓલ્ડ. આપણે સિમિલરમાં નિયરેસ્ટ મિનિંગમાં પૂછાય છે, ખબર છે ને? યસ. તો આ શબ્દ આપણે ધ્યાનમાં રાખવાનો છે. પછી શબ્દ આવ્યો સિવિલાઇઝેશન. તો દોસ્તો સિવિલાઇઝેશન એટલે શું? તો કે સિવિલાઇઝેશન એટલે શું થાય? તો આપણે ખબર છે કે સંસ્કૃતિ. બરાબર. એન એડવાન્સ સ્ટેટ ઓફ ડેવલપમેન્ટ ઇન હ્યુમન સોસાયટી. રાઈટ. સસ્ટેન શબ્દ હમણાં આપણે આવ્યો કે સસ્ટેન કેવી રીતે થાય છે. તો સસ્ટેન એટલે શું? તો કે મેન્ટેન કરવું, કન્ટિન્યુ ઓર પ્રલોંગ. બરાબર. કંઈક જાળવી રાખવું, ચાલુ રાખવું. સબસ્ટન્સ એટલે શું? તો કે સબસ્ટન્સ એટલે મેટર. બરાબર છે, પદાર્થ. રાઈટ. ત્યાર પછી જુઓ પોટેન્ટ. એટલે આપણે વાત કરીને કે ભાઈ કોઈ એકદમ અસરકારક હોય, પ્રભાવી હોય, એને આપણે પોટેન્ટ કહીએ છીએ. રાઈટ. પછી અહીંયા સિગ્નિફિકન્સની વાત આવી કે વાસ્ટ સિગ્નિફિકન્સ રોલ છે, એ બહુ મહત્વનો રોલ છે. તો વાસ્ટ સિગ્નિફિકન્સ એટલે બહુ મહત્વની ભૂમિકા ભજવે છે, તો એને કહેવાય છે મહત્વ. કન્ટ્રી સાઇડની આપણે વાત કરી તો કન્ટ્રી સાઇડ એટલે શું? તો કે કન્ટ્રી સાઇડ એટલે ગામડું. બરાબર છે. ચાલો. અને ત્યાર પછી ટ્રિકલિંગ. તો ટ્રિકલિંગ એટલે તો કે ટ્રિકલિંગ એટલે વહેતું, ઝરણા રૂપે, નાના નાના ઝરણા રૂપે વહેતું હોય, ઉપરથી પડતું હોય, એને ટ્રિકલિંગ કહેવાય છે. અને વે સાઇડ એટલે રસ્તાની એક બાજુ. રેઇન ફેડ શબ્દ આવ્યો, જોયો તમે? રેઇન ફેડ. તો ફેડ વિથ રેઇન એટલે કે વરસાદના પાણીથી ભરાયેલું. પછી ચેરિંગ સાઇટમાં તમે શું સમજી ગયા? ચેરિંગ સાઇટ જે દ્રશ્ય ખડું કરે છે એ ચેરિંગ સાઇટ એટલે શું દોસ્તો? યસ. તો ચેરિંગ સાઇટ એટલે તો મનમોહક દ્રશ્ય, આપણને ગમે તેવું. બરાબર છે, આપણે મોહી લે તેવું. અને વાઇટલ ભૂમિકા. તો વાઇટલ એટલે શું? તો કે વાઇટલ એટલે મહત્વનું, જીવનદાયક, એને કહેવાય છે લાઈફ ગિવિંગ, અથવા તો ઇમ્પોર્ટન્ટ, એને આપણે વાઇટલ કહીએ છીએ. હમણાં આપણે શબ્દ જોયો લેન્ડસ્કેપ. તો લેન્ડસ્કેપ એટલે શું? તો કે ભૂમિભાગ. બરાબર છે, લેન્ડસ્કેપ. રાઈટ. ઓકે દોસ્તો. ત્યાર પછી છે ગે એટલે આનંદી. તો ગે એટલે શું કીધું આપણે? આનંદી કીધું. જુઓ, બરાબર છે, હા. અને લેન્ડસ્કેપ છે જી. પછી ગ્લુમી. તો એ શબ્દ પણ આપણે જોઈએ તો ગ્લુમી એટલે શું? તો કે એકદમ ડાર્ક, નિરાશાજનક, ધૂંધળું. અને ઓવરકાસ્ટ એટલે તો કે ઓવરકાસ્ટ, આમ વાદળ છાયું હોય ને, ઓવરકાસ્ટ કહેવાય. બરાબર. એકદમ આમ વાદળ છાયું હોય, બધે આમ, બરાબર, વાદળાઓથી ઢંકાઈ ગયું હોય. રાઈટ. ત્યાર પછી રિમાર્કેબલ. તો રિમાર્કેબલ એટલે નોટિસેબલ, નોંધપાત્ર, અગત્યનું, એને નોટિસેબલ કહી શકાય. અને સિલ્ટ એટલે કાપ. અને વારીની હમણાં આપણે વાત કરી. રાઈટ. તો વારી એટલે ચેન્જ, બદલવું. આ વારી શબ્દ જે આપ્યો છે, બરાબર, ઓલ્ટર અથવા ચેન્જ. રેડી. તો અહીંયા સુધી આપણે વાત કરી છે દોસ્તો. વધારે બીજા વિડીયો લેક્ચરમાં આપણે રીડ 1ના પાર્ટ 2માં આગળના પાર્ટની વાત કરીશું અને થોડાક નિયરેસ્ટ મિનિંગ અને શક્ય હશે તો ક્વેશ્ચન આન્સરની પર ચર્ચા કરીશું. ધન્યવાદ. રજા લઈએ. ગમે તો લાઈક કરજો, શેર કરજો દોસ્તો. ગુડ લક. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.